આ મહિને કેટલા વધ્યા હશે ને કેટલા તૂટ્યા હશે લે હિસાબ કરી લઉં. ગગા શેઠના 200 આવી ગયા, લાલુ બાબાના 200 આવી ગયા, ગોકુળભાઈના 200 આવી ગયા. ત્રણેયનો સરવાળો કરું તો 600 રૂપિયા થાય છે. હે 600 રૂપિયા વધ્યા મારા મહિને? ઓહો એ 600 રૂપિયાની આવક. ઓ ભાઈ ભાઈ 600 રૂપિયાની આવક. હવે જાવક ગણી લઉં. જાવક 200 રૂપિયાનું આ બોર્ડ લાવ્યો, એમાં લખવા હાટું 100 રૂપિયાના શોખ લાવ્યો, 300 થયા. અને હમણાં આ ગેમ રમાડી એમાં હું ચોકલેટ ને આ લોટ ઈ 100 રૂપિયાનો લાવ્યો હતો, 400 થઈ ગયા. અને 150 રૂપિયાનો દુકાનમાં માલ નખાવ્યો હતો, 550 થયા. 600 ની આવક, 550 ની જાવક. યો બોલો મહિને ખાલી 50 રૂપિયા વધ્યા? કેટલી મહેનત કરી અને ખાલી 50 વધ્યા. બોલો લ્યો. મસ્કા છે, મારું નામ લખાવું છે. હે નામ લખાવું? એટલે બેઠ જા પેલા. નવો સ્ટુડન્ટ આવ્યો. હા 200 રૂપિયા નહીં આવશે. વાંધો નહીં વાંધો નહીં. આમ હરખો બેઠ ને, નિશાનમાં કેમ બેઠા ખબર ન પડતી. આમ 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 ફરી જા. બસ બોલ તારું નામ. ઓખી. ઓછી? ઓ ઓછી કેમ લખાતું હશે? અલે તો તારું નામ લખતો. ઠીક આવો આવે એમને. હા હા યાદ રાખવું પડશે. ઓખીમાં પેલો આ ઓ આવે. ઓકે. હે એલા હું છે મસ્કા છે? બટા તારે હું ભણતા શીખવું છે? ઊંધા એકડા. ઊંધા એકડા? આની ખબર લાગે હું ઊંધું ભણાવું છું. હે બેટા તારે કેમ ઊંધા એકડા શીખવા? તમે ક્યાં છે એકડા શીખવાયો છો? હા હો ઓખી ઈ વાત તારી હાચી. મારા સ્ટુડન્ટ કઈ ભણી ગણીને મોટી નોકરી લે એમ છે નહીં. તારે શેની નોકરી લેવી? મારી નોકરી નથી લેવી. કેમ? અહીં કોઈનું હારું નથી. બોલો જો ટ્યુશન નો ટાઈમ થઈ ગયો અને આ બે તો હુટા છે. એ ગોકુળિયા, એ ગગા શેઠ, એ ગગા શેઠ, આ ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, જાગો ને. એ લાલુ દાદા, આ તમારે ટ્યુશન માં નથી આવવું હો. મેળામાં ગયા ને કાલે તે હાવ થાકી ગયા છે. હવે કલાક 2 કલાક રહીને આપણે આઈટમ ના મેળા વયા જાય, બરોબર ને કાકા છે? હા 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 આજ અમારે ટ્યુશન માં નથી આવવું. એ ગોકુળિયા, આ ટ્યુશન માં શું છે ખબર છે? હું આજ મંગળવાર છે, આજે દાળ ઢોકળી છે ખાવાની. હા એ ગગા શેઠ એમ નહીં, આજે ને જન્માષ્ટમી મહોત્સવ છે. જન્માષ્ટમી મહોત્સવ? હા, મટકી નો પ્રોગ્રામ રાખેલો છે ને પછી પ્રસાદી મળશે આપણને. ઉજવણી કરવાની છે તું? હા ઉજવણી. એ કાકા છે આપણે તો મેળા નથી જવું. એ ગોકુળિયા મેળા તો પછી જાય છે, હાલ ને પેલા ઉજવણી માં જવી. હાજરી પૂરા જાય 2 વસ્તુ બીકી જાય. એ વાત છે. તો મસ્કા સર ને કહી છે ને આજ મેળા જવાનું છે ને એટલે વહેલા રજા આપી દેજો એમ કહી દઈશું, બરોબર? અને કાથરોટ મૂકો. હાજી સેવ ખમણ નું ઘૂંસું બનાવીને ખાઈ ગયા આમાં, પછી અંદર જ ન મૂકવા ગયા તો જ મેં આઈને મૂકી. એ ગોકુળિયા થાકી ગયો તો એલા. હા ભાઈ થાકી ગયો તો આઈને હુઈ જવાનું. આમ ઘરમાં જઈને હુઈ જતા હોય તો હાલ ને જલ્દી હાલો, હાલો. મેળા જવાનું છે. હા હાલો લાલુ દાદા હાલો. મને લેતા જજો મેળે. હા હા ઓ ભાઈ પામા નથી ફેરવવાના, ભણવાનું ચાલુ કરી દે હવે. એમને નોકરી નહીં મળે. હે મસ્કા સર, હા આ નવો સ્ટુડન્ટ કોણ છે અને મારી જગ્યાએ બેહી ગયો? એ ગોકુળભાઈ ઈ બહુ હોશિયાર સ્ટુડન્ટ છે અને હાવ નવો જ આવ્યો છે. આજે એડમિશન લીધું છે એ. તમાર ત્રણે કરતા છે ને વધારે આવે છે એટલે એને પહેલા બેઠાડ્યો. જો બોલો. આમ જોવો તેમી ઇંગ્લિશ માં વાતો કરશે. આપણે જોવો ઇંગ્લિશ માં છે ઈ. હે તો એક ગગા છે આપણે થી નાનો છે ને તો ઇંગ્લિશ આવડે એને. જો તે કવ શીખ તું. તો અહીંયા ઇંગ્લિશ મીડિયા બંધાવ્યું છે એટલે. હા હા પેલા છે ને ઇંગ્લિશ મીડિયમ માં ભણતો ઈ. હા હા એટલે હવે અહીંયા તમારે ન્યા આવી જાવ. તો હા તો એને હારું નો કામ. ફાવ્યું એટલે ઈ મારી પાસે આવ્યો. એને ખબર છે મસ્કા સર બહુ ઊંચું ડિગ્રી વાળા છે. હા હા ઓકે હવે બધાને એકડા પહેલા બોલાવી દો તું. તો અમે એકડા બોલાવી. હા ઊભો થઈ જા. ઉભો થઈ જા. એકડા શીખવી ગગા છે. હા અહીંયા તો ઉભું રહીને બોલવાનું છે. હા બોલો. એકડે એક, એકડે એક બગડે 8, બગડે 8 તગડે 9, તગડે 9 ચોગડે 5, ચોગડે 5 બસ લ્યો ઘણું બધું. કા કેટલું આવડે? એકડા શીખી ગયા. 5 એકડામાં 10 એકડા શીખવાના હોય, ખબર છે ગગા છે? એકડે 1 પેલા બોલવાનું, બરોબર? પછી બગડે 9 બોલવાનું અને તગડે 9 8 6
હા હા છ છ છ છ ગડે છ છ ગડે છ હા. ઈ વાત ન કરવી. આમ જો તમને તઈને ને કહી દો તમે છે ને હવે આને ભાઈબંધ બનાવી લેજો બરોબર. તમારે તઈને કરતા આને વધારે આવડે છે એટલે તમારે છે ને આની પાસે શીખવા થશે. હા તો કાંઈ વાંધો અને નહીં. ઓછી બેટા તું છે ને તઈને શીખવાડજો. હાવ ઢગલાને ઢોસ્યા તને તઈને. હા હા મારી પડખે બેઠા એટલે હું તો ઘણું શીખી જાશ. મારે તો ખાલી કલમ વાર્તા જ શીખવાનું છે, બીજું ક્યાં કાંઈ શીખવાનું છે. આહા કેટલું મોડું કર્યું તમારે આવવામાં. આમ જો રિસેસ પડવાનો ટાઈમ થઈ ગયો. એ કાલ મેળા ગયા હતા ને એટલે થાકી ગયા હતા, હુતા હતા. તો મેં તો એમી ગયા હતા. એમી જ નથી થાક્યા, એમી જ ન હુતા. મસ્કા સર આ કાક કહેતા એ હાચી વાત છે. કાક ઉજવણી છે એમ. હા ઉજવણી છે ને. આપણે અહીંયા છે ને મટકી બાંધવાની છે અને ફોડવાની છે. એ તો પૈસાથી મળશે. હા આમ જો ને આ જો શ્રી કૃષ્ણ ભગવાનનો આપણે ફોટો દોર્યો છે. જન્માષ્ટમી છે આજ મટકી ફોડવાની છે. કાર્યક્રમ રાખેલો છે આપણે ટ્યુશનમાં. હા તો કાંઈ વાંધો નહીં. મસ્કા સર હા. તો વહેલા રજા આપી દેજો અમારે મેળે જવાનું છે આઈટમના. હા આ તો એમ જ ને આજ કઈ ભણવાનું છે જ નહીં. ભણતર તો આપણું બધું પૂરું થઈ ગયું. લેટર પાટી પેક જ કરી દો. હા હા આપણે હજી ભણવાનું નથી. હાલો ઓ છે ને એક છે ને થોડીક નાની એમથી માથાકૂટ છે. મને એ નથી સમજાતું. કઈ હું આપણે આ શ્રી કૃષ્ણ ભગવાન કોણ બનશે, આ મટકી કોણ ફોડશે એ નક્કી નથી થતું. હે મસ્કા સર હું બની જાય. હે હવે લાલુ બાબા કઈક શરમ કરો તમે. મસ્કા સર ગજા શેઠ તમે તો લાગો જ નહીં હાવ કૃષ્ણ ભગવાન જેવા. તમે તો હાવ રેવા જ દો. તમે ક્યાં દેખાવ હાઈક તો હાઈડે નાની ને પાછા કે હું બનીશ, હું આલીશ. એ ના ના ગોકુભાઈ હવે તમને કોણ ખંભે બેઠા રહે અને તમે કેમ મટકી ફોડશો? તમને કોઈ ખંભે ન બેઠાડી શકે. તારે જીસીબી આપવું પડે ભાઈ. વજન થોડાક વધારે છે આપણું. તો મસ્કા સર તમે જ બની જાઓ લે. હા હા ના ના હો હું ન બનું. હે એક કામ કરું હું? આ નવા સ્ટુડન્ટ ને જ બનાવી દી. હે તું બનીશ? હે એ ઈ બની જાહે. તો હેલો અત્યારે રિસેસ અને હું ત્યાં બધી તૈયારી કરી નાખું. હાલો બરોબર. હા હા ગોકુળિયા હા તબલા ને એવું વગાડીએ જા તો અંદર તબલા લેતા હા તબલા ને મંજીરા ને વગાડતા વગાડતા જાવી, ગીત ગાતા ગાતા જાવી, બરોબર ને? હા 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 લેટાવો. તો લાલો દાદા જમાવટ પડે. આપણે શું છે કાકા છે જ્યાં હોય ને પાછું પ્રોગ્રામ માં જવાનું હોય ને એટલે તબલા ને એવું તો રાખવી જ તે આપણે. તમે લાલુ દાદા આ લઈ લો બરોબર. હા હા અને હું આ લઈ લો. હું મંજીરા વાગ્યો હો તબલું. ટેસ્ટિંગ કરી જવા તા એ પહેરવું પડતું છે. વગાડો જ ગગા છે તમે. હા હાલો આ મૂકી દો અહીં. હા ગીત કોણ ગાશે? હા હું ગાવ ને પણ. હાલો હા નંદ ગેલા નંદ વાયો જય કનૈયા લાલ કી આરતી ગોડા પાલકી જય કનૈયા લાલ કી. એ નંદ ગેલા નંદ વાયો જય કનૈયા લાલ કી આરતી ગોડા પાલકી જય કનૈયા લાલ કી. એ બેહી જાવ. એ મસ્કા સર ની કેમ નો આવ્યા છે કાનુડાને તૈયાર કરી? ગોકુળિયા વાર લાગે ને ભાઈ. ઠેક ગગા શેઠ હું તબલા વગાડીશ હો આ ફેરે. હા હું પકડ્યા વગાડી. હાલો કાનુડા આવી ગયો છે. એલા એ ગગા શેઠ મટકી બાંધી દીધી. તો કઈ તમારે જેમ મારે મોડું કામ ન હોય, મારું બધું કામ પરફેક્ટ જ હોય. એ ગગા શેઠ લ્યો ગીત ગાવે કાધું. ગાવે કાદુ કાનુડાનું ગીત ગાવ. હા હું તબલા વગાડું. ગોકુળિયા હું તબલા વગાડું. ના ના હવે તમે છે ને કાનુડાને ખંભે બેહારો અને મટકી ફોડો. તો ગીત મસ્કા સર ગાશે. હે આ તે વાંધો ને હું ગીત ગાઈશ. હાલો એમાં હું હા ચાલો. હાલો એ નંદ ગરા નંદ ભાયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ગરા નંદ ભાયો જય કનૈયા લાલ કી. ફોડો મટકી. કેટલો મારો ઠેકડો મારો કાનુડા ભાઈ. એ મસ્કા સર હા. એમ કાનુડો નો આંબી એકે. તો આ ગગા શેઠ ના ખંભે બેહારો પછી આંબી એકે ઈ. એવું છે. હાલો ગગા છે હેઠી બેઠી જાવ. એ કાનુડા તારે છે ને ગગા છે ના ખંભે બેઠવાનું છે અને પછી મોટકી ફોડવાની છે હો. હા બેઠ દે મસ્કા સર. હાલો નંદ ગોકુળિયા ગરા વધારે નહીં હોય ને. નંદ ભાયો જય હોય. કનૈયા લાલ કી હાથી મસ્કા સર ઘોડા ટોપી રાખજો. પાલકી જય કનૈયા લાલ કી નંદ ગરા નંદ ભાયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. વરસાદી આવવા દો. હા હા એવું પછી જાવ ગોકુળભાઈ. હા હા ગોકુળિયા મને ખોરાય છે પછી હા કાઢામાંથી ભાઈ કાનુડા.
આવા દે પ્રસાદી આવા દે એ હા કાકા શેઠ મને ગોકુળિયા દેજે પ્રસાદી. એ હા ભાઈ એમ જો હું તમારો સર છું મને હાખવા દેજો પ્રસાદી. હા હા પેલા કાનુડાને તો ખાવજો ભાઈ. એ ગોકુળિયા તું હા. એકલો ખાવાનું પ્રસાદી. આવો ગોકુળભાઈ કોકટું વધારજો. હા ભાઈ એ લા 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 કાકા શેઠ ખાઓ એ ગોકુળભાઈ હા. આવો પ્રસાદી ખાવાનો મારો વારો હો. હા ભાઈ એ લાવ પ્રસાદી લાવો. એ હવે કાનુડાને ખાવા દો. હા એ એને ખાવા દ્યો ખાઓ ખાઓ તમે ખાઓ. એ